નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, અત્યારે ઘણા બધા ખેડૂતનો પ્રશ્નો આવતા હોય છે કે એમના પાકની અંદર છોડનો વિકાસ તો સારો થાય છે, પરંતુ એની અંદર જે ફ્લાવરિંગ સારું થવું જોઈએ, એટલે કે ફ્લાવરિંગ આવવું જોઈએ અથવા તો જે ફ્રૂટ સેટિંગ થવું જોઈએ એ થતું નથી, જેથી કરીને એમને ઉપજ મળતી નથી અને ઉપજ મળે છે તો પણ ઓછી મળે છે. તો ખેડૂત મિત્રો, આવા પ્રશ્નો આવતા હોય છે. તો આ કેમ થાય છે તો એના વિશે આપણે વાત કરીશું આ વિડીયોની અંદર. તો વિડીયોમાં બને રહેજો. જો તમારે પણ આ પ્રશ્ન આવતા હોય તો એનું સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોની અંદર અંત સુધી જોજો, જેથી કરીને તમને પણ માહિતી મળે. તો ખેડૂત મિત્રો, જે પ્રમાણે વાતાવરણની પ્રમાણે તમારા છોડનો વિકાસ તો સારો થશે, પરંતુ જે ફ્રૂટ સેટિંગ અને ફ્લાવરિંગ છે એ ઓછું થશે, જેથી કરીને તમને ઘણું બધું ઉપજની અંદર નુકસાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, એના માટે તમારે શું કરવું જોઈએ? તો એના માટે તમારે જે યુરિયાનો તમે ઉપયોગ કરો છો, એટલે કે નાઇટ્રોજન જે પાકની અંદર આપો છો, એ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. કારણ કે નાઇટ્રોજનથી છોડનો વિકાસ ઝડપથી થઈ જશે અને તમારું જે ફ્લાવરિંગ છે એ ઓછું પણ આવશે અને ખરી પણ પડશે. તો ખેડૂત મિત્રો, સંપૂર્ણપણે નાઇટ્રોજન ઓછું કરી દેવું જોઈએ. અને જ્યારે પણ તમારે સ્પ્રેની વાત કરીએ તો સ્પ્રેની અંદર તમારે 05234 અને બોરોન આ બંનેનો સ્પ્રે આપવો જોઈએ. કારણ કે બોરોન અને 05234 એ તમારે ફ્લાવરિંગ વધારવામાં મદદરૂપ થશે. અને બજારની અંદર ઘણા બધા ટોનિક આવે છે, પીજીઆર ટોનિક, જે તમારા ફ્લાવરિંગને એની સંખ્યામાં વધારો કરીને આપશે, જેથી કરીને ફ્રૂટ સેટિંગ પણ સારું થશે, ફ્લાવરિંગ પણ સારું થશે. અને જો ફ્લાવરિંગ સારું થવા લાગશે તો તમારો જે છોડનો વિકાસ છે ઓટોમેટિક ઘટી જશે અને તમને સારું એવું ઉત્પાદન મળશે. તો ખેડૂત મિત્રો, બજારની અંદર જે પીજીઆર આવે છે, જેમ કે બાયરનું પ્લાનોફિક્સ છે, એગ્રોસ્ટારનું ઓલ્ડ વન છે, તો આ બધા, એટલે કે એની અંદર આલ્ફા નેપ્થાઇલ એસિટિક એસિડ, તો આ એક એવું વસ્તુ છે જે તમારા પાકની અંદર જે છોડ છે એની અંદર ફ્લાવરિંગ ટકાવીને રાખશે અને જે છોડ છે એનો વિકાસ અટકાવી દેશે. તો જ્યારે પણ તમારી સમસ્યા આવતી હોય કે છોડનો વિકાસ થાય છે પરંતુ એની અંદર જે ફ્લાવરિંગ આવવું જોઈએ એ આવતું નથી અને ઉત્પાદન મળતું નથી, તો એ ટાઈમે તમારે આનો સ્પ્રે કરવો જોઈએ, જેથી કરીને તમને સારો એવો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમને મળતા રહે અને તમારી ખેતીની અંદર તમને ફાયદાઓ થતા રહે. ધન્યવાદ.